Refraction of light from air to glass and from air to water are shown in the figure 1 and 2 below. The value of the angle theta in the case of refraction as shown in the figure 3 will be. હવે પહેલી ફિગર જોઈએ તો હવામાંથી કાચમાં પ્રકાશનું કિરણ જાય છે, એટલે ત્યાં આપણે સ્નેલનો નિયમ લાગુ પડીએ એક માટે. તો એક માટે લાગુ પાડીએ તો 1 sin 60 is equal to mu g sin 35. પરિણામ 1. પછી બીજા માટે એપ્લાય કરીએ તો એરમાંથી વોટરમાં જાય છે 60નો એંગલ, એટલે 1 sin 60 is equal to mu w sin 41. હવે 1 અને 2 ને આપણે કમ્પેર કરીએ તો mu g sin 35 બરાબર mu w sin 41, સમીકરણ નંબર 3. હવે ફિગર 3 પરથી mu w sin 41 બરાબર mu g sin theta, સમીકરણ નંબર 4. હવે 3 અને 4 ને કમ્પેર કરો તો સમીકરણ 3 અને 4 ને સરખાવતા mu g sin 35 બરાબર mu w sin 41, પણ mu w sin 41 એટલે mu g sin theta, સમીકરણ 4 પરથી. તો mu g sin 35 બરાબર mu g sin theta, આ બે કેન્સલ થાય એટલે થીટા બરાબર 35 ડિગ્રી. આપણો આન્સર આવે બી. Next question. The refractive indices of water, glass and diamond are 1.33, 1.50, 2.40 respectively. The refractive index of diamond relative to water and of glass relative to diamond respectively are nearly. The refractive index of diamond relative to water એટલે mu d w. જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય તે પહેલાં લખાય ને જેને વિથ રિસ્પેક્ટ ટુ હોય તે પછી લખાય. તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ડાયમંડ વિથ રિસ્પેક્ટ ટુ વોટર ઇઝ ઇક્વલ ટુ mu d upon mu w. NDW બરાબર ND upon NW લખો તોય ચાલે, N લખો કે mu લખો, બેમાંથી કોઈ બી સંકેત રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ માટે વપરાય છે. હવે mu d ડાયમંડ માટે 2.40 છેદમાં વોટર માટે 1.33, તો 2.40 ના છેદમાં 1.33 એટલે 1 કરતાં મોટો જવાબ આવે. ચારેય ઓપ્શનમાં 1 કરતાં મોટો જવાબ હોય અને પહેલો ઓપ્શન એ હોય એવા બે જ જવાબ છે 1.80, એટલે આનો આન્સર 1.80 આવશે. કેલ્ક્યુલેશન વગર જ લખી નાખો તો પણ ચાલે. પછી બીજું પૂછ્યું છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ રિલેટિવ ટુ ડાયમંડ એટલે mu g d, એટલે mu g upon mu d. હવે mu g ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 છે અને ડાયમંડનો 2.4 છે, એટલે આપણે કહીએ તો 15/24 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 5,
8 તેરી 24 એટલે 8, તો આ 5/8 આવશે. હવે 5/8 તો 6 × 48 એટલે 0.6, 2 વધે એટલે 20, તો 8 દુ 16 એટલે 4 વધે, 8 × 5 = 40 એટલે 0.625. તો આપણો આન્સર આવશે એ. (180,0.625). 37 નંબરનો ક્વેશ્ચન. A vessel of depth x is half filled with oil of refractive index μ1 and the other half is filled with water of refractive index μ2. The apparent depth of the vessel when viewed from above. તો અહીંયા તમને આવી રીતે આપેલું છે, બે અલગ અલગ પ્રવાહી ભરેલા છે. હવે ટોટલ ડેપ્થ x છે, એમાંથી અડધી લંબાઈ એટલે આ x/2 એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ μ1 છે અને બીજાનું μ2 છે. આ ડિસ્ટન્સ બી x/2. તો આપણું સૂત્ર હતું HI બરાબર d1/μ1 પ્લસ d2/μ2 ડેશ 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 આવું હતું. તો અહીંયા બે જ ભાગ છે. હવે d1 એટલે x/2 અપોન μ1 પ્લસ આ x/2 અપોન μ2 એટલે x/2 કોમન કાઢી લઈએ, 1/μ1 પ્લસ 1/μ2 લસા લઈ લઈએ તો x/2 μ2 પ્લસ μ1 અપોન μ1 μ2 એટલે x બ્રેકેટમાં μ1 પ્લસ μ2 અપોન 2μ1 μ2. તો આપણો આન્સર આવશે એ. ક્લિયર? લખી નાખો. Sun is visible a little before the actual sunrise and until a little after the actual sunset. This is due to refraction. Answer આવે C. હવે સમજો, અહીંયા પૃથ્વી છે, એની આસપાસ આટલું એટમોસ્ફિયર છે, બરાબર. હવે સપોઝ આપણે અહીંયા હોઈએ તો અહીંયા આપણે એક સ્પર્શક ડ્રો કરીએ આમ, તો આ હોરિઝોન્ટલ એટલે હોરાઇઝન કહેવાય, ક્ષિતિજ, બરાબર. તો હવે સૂર્ય અહીંયા છે ક્યાંક, આ સૂર્યની વાસ્તવિક જગ્યા છે. સૂર્યનું વાસ્તવિક સ્થાન. હવે થાય એવું કે સૂર્યમાંથી જે કિરણ નીકળે એ અહીંથી કન્ટિન્યુઅસલી આમ વક્રીભવન પામતું 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 છે તે અહીંયા આવે. અહીં અવલોકનકાર છે, અવલોકનની આંખમાં આવે. પણ અવલોકનકારને ત્યાંથી આપણે આમ સીધું વિચારીએ તો અવલોકનને છે એ સૂર્ય અહીંયા છે ક્યાંક એવું દેખાય. કારણ કે આપણે સૂર્યમાંથી એક લંબ ડ્રો કરીએ અને આને આપણે એ લાઇનને આપણે આમ પાછળની બાજુએ લંબાવીએ તો જ્યાં મળે ત્યાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય આપણને. તો સૂર્ય જ્યારે ઉગવાનું સ્ટાર્ટ થાય એટલે ક્ષિતિજમાંથી સૂર્ય એમ ધીમે ધીમે બહાર નીકળતો હોય ત્યારે ખરેખર તે સૂર્ય બહાર નથી નીકળતો હોતો, સૂર્યનું પ્રતિબિંબ બહાર નીકળી રહ્યું હોય, બરાબર. હવે સૂર્ય છે એ અહીંથી જ્યારે અહીંયા આવે ત્યારે પ્રતિબિંબ એકચ્યુઅલી તો ઉપર આવી ગયું, પ્રતિબિંબ તો અહીંયા ક્યાંક પહોંચી ગયું હોય ત્યારે સૂર્ય અહીંયા આવ્યો હોય. એટલે સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે જ આપણને એનું પ્રતિબિંબ દેખાવાનું સ્ટાર્ટ થઈ જાય. પ્રતિબિંબને જ આપણે સૂર્ય કહેતા હોઈએ છીએ.
સાચો સૂર્ય આપણને દેખાય ક્યારે? એક્ઝેક્ટ બપોરે 12 વાગ્યા હોય ને ત્યારે સૂર્ય જ દેખાય આપણને, કારણ કે ત્યારે એનું પરાવર્તન વક્રીભવન ન થતું હોય. બાકી આપણને જે બી સૂર્યને જોઈ રહ્યા છીએ એનું વક્રીભૂત થયેલું પ્રતિબિંબ જોઈ રહ્યા છીએ. એવી જ રીતે સૂર્ય આથમે ત્યારે આથમીને પહોંચી અહીંયા ગયો હોય, પણ એનું પ્રતિબિંબ હજુ બી અહીંયા દેખાતું હોય. બરાબર? એટલે સૂર્યનું પ્રતિબિંબ જ્યારે આથમતું હોય ત્યારે આપણે સૂર્ય આથમી રહ્યો છે એમ કહેવાય. તો એકચ્યુઅલી 2 મિનિટ સૂર્ય છે તે ખરેખર વાસ્તવિક પ્રતિબિંબ ઉગે પછી વાસ્તવિક રીતે સૂર્ય છે ક્ષિતિજ ઉપર 2 મિનિટ પછી આવે. બરાબર? અને એ જ રીતે સૂર્ય આથમે એના પહેલાં જ 2 મિનિટ પહેલાં સૂર્ય છે એ જતો રહ્યો હોય, એટલે વાસ્તવિક રીતે સૂર્ય આથમે પછી એનું પ્રતિબિંબ આથમે. એટલે જે આપણે જોઈ રહ્યા છીએ સૂર્યાસ્ત એ ખરેખર એનું પ્રતિબિંબ નીચે જઈ રહ્યું હોય છે. એટલે આપણને વાસ્તવિક રીતે 4 મિનિટ છે એ સૂર્યપ્રકાશ વધારે સમય મળે તો એ ઘટના છે એ રિફ્રેક્શનના કારણે થાય, પ્રકાશના વક્રીભવનના કારણે. એટલે આપણો આન્સર આવે સી. When a light ray enters a refractive medium, it is found that the magnitude of the angle of refraction is equal to half the angle of reflection. If mu is the refractive index of the medium, then the angle of incidence is. હવે સપોઝ એમ કે આ એક મીડિયમ છે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મ્યુ છે, આ એર છે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1 હોય. હવે તમને કીધેલું એમ છે કે એંગલ ઓફ ઇન્સિડન્સ કરતાં એંગલ ઓફ રિફ્લેક્શન છે એટલે એક પ્રકાશનું કિરણ આવે તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો બી થીટા થાય. હવે આ થીટા હોય તો એંગલ ઓફ રિફ્રેક્શન છે એ એંગલ ઓફ રિફ્લેક્શન કરતાં અડધો છે, એટલે થીટા બાય 2 છે. બરાબર? તો હવે સ્નેલનો નિયમ એપ્લાય કરીએ તો 1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ સાઇન થીટા બાય 2. હવે સાઇન થીટાને આપણે આમ લખી શકાય 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 બરાબર મ્યુ સાઇન થીટા બાય 2. હવે સાઇન થીટા બાય 2 સાઇન થીટા બાય 2 કેન્સલ, એટલે 2 cos થીટા બાય 2 બરાબર મ્યુ, એટલે cos થીટા બાય 2 બરાબર મ્યુ બાય 2, એટલે થીટા બાય 2 બરાબર cos ઇનવર્સ મ્યુ બાય 2. તો થીટા બરાબર 2 cos ઇનવર્સ મ્યુ બાય 2, એટલે આપણો આન્સર આવે બી. A metal coin is at the bottom of a beaker filled to a height of 6 cm. The refractive index of the liquid is 4/3. To an observer looking above the surface of the liquid, the coin will appear raised up by. હવે સમજો, એક બીકર છે, બીકરની અંદર એક લિક્વિડ ભરેલું છે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 4/3 છે. ઓબ્ઝર્વર છે તેમ ઉપરથી જોવે છે.
તો સિક્કો અહીંયા પડેલો છે, એ ઓબ્ઝર્વરને ક્યાંક અહીંયા દેખાશે. તો આ થશે HI, આ છે HO. બરાબર. તો આપણને સૂત્ર ખબર છે, HI/HO બરાબર NI/NO. NI એટલે આંખ જે માધ્યમમાં હોય તેનો વક્રીભવનાંક એટલે N હવા, અને ઓબ્જેક્ટ જે માધ્યમમાં હોય એનો વક્રીભવનાંક એટલે N પ્રવાહી. તો આ 1/4/3 એટલે આ 3/4. હવે HI, HO આપ્યું છે 6 સેન્ટીમીટર બરાબર 3/4. તો HI બરાબર 3/4 × 6 એટલે અહીંયા 2 થી ભાગ ચાલે તો અહીંયા 3, 3 તરી 9/2 એટલે એ થશે 4.5. તો કોઈન will appear raised up by એવો ક્વેશ્ચન છે. તો સિક્કો અથવા તો સિક્કાની ઊંચાઈમાં થયેલો વધારો -4.5 એટલે 1.5 સેન્ટીમીટર. તો આ સિક્કાની ઊંચાઈમાં થયેલો વધારો થાય અહીંથી આટલો, HO - HI. તો આપણો આન્સર આવશે C. લખી નાખો. તો હવે પછીના ક્વેશ્ચન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન પરના છે, એટલે આપણે પહેલાં તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન જોઈ લઈએ. હવે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો સપોઝ હું એમ કહું કે બે માધ્યમ છે, એક ઘટ માધ્યમ છે અને એક પાતળું માધ્યમ છે. આ ઘટ માધ્યમ છે અને ઉપરનું છે તે પાતળું માધ્યમ છે. બરાબર. ઘટ માધ્યમનો વક્રીભવનાંક μ1 છે અને પાતળા માધ્યમનો વક્રીભવનાંક μ2 છે. હવે એક પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ છે. પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ. તો પ્રકાશના બિંદુવત ઉદ્ગમમાંથી બધી જ દિશામાં પ્રકાશના કિરણો જઈ રહ્યા છે. સપોઝ આમ જાય છે, આમ જતા છે, આમ જુદી જુદી દિશામાં જાય છે. હવે અહીંયા સપોઝ પ્રકાશનું એક કિરણ નીકળું, એક કિરણ આ બાજુએ નીકળું, એક કિરણ આ બાજુએ નીકળું, એમ અલગ અલગ દિશાની અંદર છે પ્રકાશના કિરણો જશે. હવે સપોઝ હું એમ કહું કે અહીંયા પ્રકાશનું કિરણ આવ્યું, તો પ્રકાશનું કિરણ જાય છે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ. તો ઘટમાંથી પાતળામાં જાય તો શું થાય?
ઘટમાંથી પાતળામાં જાય. મેં તમને શીખવાડેલું કે ઘટમાંથી પાતળામાં જાય તો ઘટ 2 અક્ષર, તો લંબથી દૂર 2 અક્ષર, અને પાતળામાંથી ઘટમાં જાય તો પાતળું એટલે 3 અક્ષર, તો લંબ તરફ 3 અક્ષર. બરાબર. ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય. ઘટ એટલે દૂર. પહેલું માધ્યમ ઘટ હોય તો લંબથી દૂર જાય. પહેલું માધ્યમ પાતળું હોય તો પાતળું અથવા તો 3 અક્ષર, તો લંબ તરફ 3 અક્ષર. ઘટ એટલે દૂર, પાતળું એટલે તરફ. તો આ લંબથી દૂર જશે. લંબથી દૂર જશેનો મતલબ એવો થાય કે આને જવું હતું સીધે સીધું આમ જ આ ડાયરેક્શનમાં જવાનું હતું, પણ એ વક્રીભવન પામી અને આમ જશે લંબથી દૂર. બરાબર. હવે એવી જ રીતે અહીંયા હશે તો હવે આના આ આપાત કોણ કરતાં આપાત કોણ મોટો થાય, એટલે વક્રીભૂત કોણ એનાથી મોટો થાય, એટલે એ હજુ આમ કંઈક વાંકું વળશે. અહીંયા આપણે વિચારીએ તો હજી એનાથી વધારે વાંકું વળશે આમ. તો એક પરિસ્થિતિ એવી આવશે કે જ્યારે આ પ્રકાશનું કિરણ છે તે એનો વક્રીભૂત કોણ છે તે 90 અંશનો થશે અને પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જશે આમ. બરાબર. હવે એનાથી સહેજ ખૂણો મોટો થાય એટલે પછી પ્રકાશનું કિરણ છે તે પૂરેપૂરું પરાવર્તન પામશે અને એના પછીની બધી જ સપાટી છે એ પરાવર્તક સપાટી તરીકે વર્તશે અને એનું સંપૂર્ણપણે પરાવર્તન થશે. તો જે ખૂણા માટે પ્રકાશનું કિરણ છે એ સપાટીને સમાંતર જાય છે, એટલે આપાત કોણના જે મૂલ્ય માટે પ્રકાશનું કિરણ વક્રીભૂત થઈને સપાટીને સમાંતર જાય છે, એટલે કે વક્રીભૂત કોણ, સપોઝ આ ખૂણાને આપણે સી કહીએ તો આ વક્રીભૂત કોણ છે તે 90 અંશનો થાય અને પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જાય. તો એવા સંજોગોમાં μ1 sin c બરાબર μ2 sin 90 થાય. બરાબર. તો μ1 sin c બરાબર μ2, અને c ને ક્રાંતિ કોણ કહેવાય. બરાબર. તો હવે μ1 sin c બરાબર μ2, એટલે sin c બરાબર μ2 બાય μ1, આ આપણું સૂત્ર આવે. હવે μ2 અને μ1 શું છે તો કે μ1 ઘટ માધ્યમનો વક્રીભવનાંક છે અને μ2 પાતળા માધ્યમનો વક્રીભવનાંક છે, એટલે આપણે એમ લખી શકશું કે μ બ્રેકેટમાં પાતળું છેદમાં μ ઘટ. બરાબર. તો આ એનું વ્યાપક સૂત્ર છે. sin c એટલે પાતળા માધ્યમનો વક્રીભવનાંક છેદમાં ઘટ માધ્યમનો વક્રીભવનાંક. જો પાતળું માધ્યમ હવા હોય તો μ2 બરાબર 1 લઈએ તથા μ1 બરાબર μ લેતા તો આપણું સૂત્ર થાય sin c બરાબર 1/μ. આ વ્યાપક સૂત્ર છે. આ પાતળું માધ્યમ હવા હોય ત્યારે. બરાબર. તો sin c બરાબર 1/μ. પછી હજુ એક સ્ટેપ આપણે લઈ લઈએ. sin c બરાબર 1/, હવે μ
એ માધ્યમનો વક્રી ભવનાંક છે, પણ આપણને ખબર છે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે c/v થાય, જ્યાં c છે એ પ્રકાશનો વેગ અને v છે એ માધ્યમમાં વેગ, એટલે આ v છે એ અંશમાં જશે એટલે v/c બરાબર. આ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે, આ v છે તે માધ્યમમાં પ્રકાશનો વેગ છે, અને આ c છે એ ક્રાંતિ કોણ છે. બરાબર, આટલું યાદ રાખજો. sin c બરાબર v/c અથવા તો 1/n અથવા તો 1/μ. મ્યુ લખો કે n લખો, બે ચાલે. બરાબર, તો sin c બરાબર v/c આવું થશે. તો પહેલા આટલું લખી નાખો. પછી આ લખી નાખો. હવે એક બીજો કન્સેપ્ટ આપણે સમજી લઈએ. સપોઝ પ્રવાહી છે આવી રીતે, હવે પ્રવાહીની અંદર કોઈ એક વ્યક્તિ ડૂબકી મારે છે. બરાબર, આ ટપકું કરેલું છે તે વ્યક્તિની આંખ છે. તો વ્યક્તિ નીચેથી ઉપર તરફ જુએ તો એને બધું દેખાતું નથી. ઉપરની બાજુએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણે છે એ વસ્તુ હોય તો એ નહીં દેખાય એને. આ પ્રવાહીનો જે વક્રી ભવનાંક હોય એ મુજબ એનો જે ક્રાંતિ કોણ હોય એ ક્રાંતિ કોણ અહીંયા ખૂણો બનાવે c, એનું એક વર્તુળ બને. એ વર્તુળની ઉપરની વસ્તુઓ જ દેખાય. વર્તુળની બહારની બાજુએ અહીંયા કોઈ એક વસ્તુ હશે તો એ વસ્તુને આ વ્યક્તિ જોઈ શકશે નહીં. એને આ વર્તુળાકાર ભાગ જ દેખાય. શા માટે એવું થાય એ સમજાવું તમને. આ c હોય તો અહીંયાનો એક ખૂણો પણ આ પણ c થાય. બરાબર, એટલે પ્રકાશનું કિરણ અહીંથી આવે તો એ આમથી અહીંયા સુધી આવે. બરાબર, એટલે એની બહારની કોઈ બી વસ્તુમાંથી જે કિરણ આવે તે અહીંયા પહોંચે જ નહીં, એની આંખ પાસે પહોંચે જ નહીં. બરાબર, અહીંનું કોઈ કિરણ હશે તો એ આમ થઈ અને અહીંયા પહોંચશે. બરાબર, એટલે આપણે જે પેલી આગળની ઘટના જોઈને એની ઊંધી ઘટના થાય કે અહીંથી આમ જે કિરણ નીકળી આમ સપાટીની સમાંતર જતું રહીએ, ને અહીંનું સપાટીની સમાંતર એ જ કિરણ અહીંયા આવે, એટલે એનાથી આગળની એકેય ઘટના જોઈ શકાય નહીં. તો હવે શું થાય, ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ આ છે આની ત્રિજ્યા છે તે r છે, આની ઊંડાઈ છે તે h છે. આ દાખલા આના આવે છે આ સૂત્રો પરના, એટલે કન્સેપ્ટ પરના. અને આ c છે તે ક્રાંતિ કોણ છે. બરાબર, તો એક સૂત્ર તો થાય sin c બરાબર 1/μ અથવા તો 1/n. બરાબર, વળી sin c, હવે આ r હોય આ h હોય તો આ કર્ણ શું કેટલો થાય, √r² + h² થાય કે નહીં. તો sin c બરાબર 1/μ થાય અને sin c બરાબર સામેની બાજુ r છેદમાં કર્ણ √r² + h² થાય. બરાબર, હવે આ કન્સેપ્ટ પરથી બધા દાખલાઓ થાય. sin c બરાબર 1/μ અને sin c બરાબર r/√r² + h². હવે તમને જો r પૂછ્યો હોય તો બંને બાજુએ વર્ક કરું તો 1/μ² બરાબર
આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. તો આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર બરાબર મ્યુ સ્ક્વેર આર સ્ક્વેર. તો એચ સ્ક્વેર બરાબર મ્યુ સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, એટલે એચ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બ્રેકેટમાં મ્યુ સ્ક્વેર માઇનસ 1, એટલે આર સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર અપોન મ્યુ સ્ક્વેર માઇનસ 1, એટલે આર બરાબર એચ અપોન અંડર રૂટ મ્યુ સ્ક્વેર માઇનસ 1. આને અથવા કરીને આમ પણ જોઈ શકાય, એચ બરાબર આર અંડર રૂટ મ્યુ સ્ક્વેર માઇનસ 1. બરાબર. તો તમને એમ કીધું હોય કે ભાઈ વ્યક્તિ છે એ સપાટીથી આટલો ઊંડે છે તો એને કેટલી વર્તુળાકાર ત્રિજ્યાની અંદરનો ભાગ જ દેખાતો હશે, તો એ સૂત્ર આર બરાબર એચ અપોન અંડર રૂટ મ્યુ સ્ક્વેર માઇનસ 1 થાય. અને તમને એમ કીધું હોય કે આટલી વર્તુળાકાર ત્રિજ્યાનું ભાગ જ એને દેખાય છે તો એ કેટલો ઊંડે હશે, તો એચનું સૂત્ર લેવાનું. એટલે કોઈ એક સૂત્ર યાદ રાખો, આર બરાબર એચ અપોન અંડર રૂટ મ્યુ સ્ક્વેર માઇનસ 1. તો આરની જરૂર હોય તો આર શોધવાનું, એચની જરૂર પડે તો એચને સૂત્રનો કરતા કરી લેવાનો. તો આ કન્સેપ્ટ બી ખૂબ કામનો છે, પૂર્ણાંતરિક પરાવર્તનની અંદર જરૂરી છે, યાદ રાખજો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ઇન ઓપ્ટિકલ ફાઇબર્સ? તો ઓપ્ટિકલ ફાઇબરમાં ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનનો યુઝ થાય, એટલે એ. ઓપ્ટિકલ ફાઇબર આવી રીતે હોય તો અહીંયા એવા ખૂણે આપાત થાય પ્રકાશનું કિરણ કે અહીંયા સપાટીની લંબ પાસે આ ખૂણો છે તે ક્રાંતિકોણ કરતાં મોટો થાય, એટલે એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય. પૂર્ણાંતરિક પરાવર્તન થઈને પ્રકાશનું કિરણ અહીંયા આવે તો આ ખૂણો બી પાછો ક્રાંતિકોણ કરતાં મોટો થાય, એટલે પાછું પૂર્ણાંતરિક પરાવર્તન થાય. પાછો એ અહીંયા જાય તો અહીંયા પાછું એનું આ ખૂણો છે તે ક્રાંતિકોણ કરતાં મોટો થાય, એટલે અહીંયા આવે તો અહીંયા ફરીથી ક્રાંતિકોણ કરતાં મોટો થાય, એટલે પાછું રિટર્ન જાય. આમ સતત એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું જાય અને એ પ્રકાશનું કિરણ છે તે એ ઓપ્ટિકલ ફાઇબરની અંદર આગળ વધે. તો ઓપ્ટિકલ ફાઇબર છે એ અહીંયા ભલે આટલો બધો જાડો બતાવ્યો પણ ખરેખર છે તે વાળ જેટલો પાતળો હોય. બરાબર. એટલે હજારો લાખો કરોડો વખત છે તે પરાવર્તન પામે, પણ પ્રકાશની ઝડપ 3 × 10⁸ હોય, એટલે એ બહુ ઝડપથી એક ખૂણેથી એક બાજુએ દાખલ થાય તો તરત જ બીજી બાજુએ બહાર નીકળી જાય. તો ઓપ્ટિકલ ફાઇબરની અંદર પ્રકાશનું કિરણ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર પરાવર્તન પામતું છે તે બીજા બાજુના ખૂણેથી બહાર નીકળે. તો આપણો આન્સર આવે એ. Question number 42. If the critical angle for total internal reflection from a medium to vacuum is 30, એટલે C આપેલું છે 30. The velocity of the light in the medium is V પૂછેલું છે અને સ્મોલ c એ આપણને ખબર જ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય. હવે આપણને ખબર છે sin c ઇઝ ઇક્વલ ટુ 1/μ બરાબર 1/c/v બરાબર v/c. તો v બરાબર c ઇન્ટુ sin c. હવે c એટલે 3 × 10⁸ ને sin c એટલે sin 30, એટલે 3 × 10⁸ ઇન્ટુ 1/2 એટલે 3/2 એટલે 1.5 × 10⁸ મીટર પર સેકન્ડ.
તો આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. Critical angle of glass is θ1 and that of the water is θ2. The critical angle for water and glass surface would be mu g is equal to 3 by 2, mu w is equal to 4 by 3. તો ગ્લાસ ટુ એર એના માટે સૂત્ર થાય સાઇન સી બરાબર 1/μ, એના મુજબ સાઇન θ1 બરાબર 1/μg એટલે 1/3/2 એટલે 2/3. તો સાઇન θ1 બરાબર 2/3 એટલે 0.67 પરિણામ 1. એવી જ રીતે વોટર ઇઝ θ2 એટલે વોટર ટુ એર માટે સાઇન θ2 બરાબર 1/μw એટલે 1/4/3 એટલે 3/4. તો સાઇન θ2 બરાબર 0.75. આ સમીકરણ નંબર 2. હવે ક્રિટિકલ એંગલ ફોર વોટર એન્ડ ગ્લાસ સરફેસ એટલે હંમેશા પૂર્ણ આંતરિક પરાવર્તન કયા સંજોગોમાં થાય? તો યાદ રાખજો, પૂર્ણ આંતરિક પરાવર્તન ઘટમાંથી પાતળામાં જાય તો જ થાય. પાતળામાંથી ઘટમાં જાય ત્યારે ક્યારેય પૂર્ણ આંતરિક પરાવર્તન થાય નહીં. રીઝન શું છે? તો કે પ્રકાશનું કિરણ જે આમ આવ્યું એ ઘટમાંથી પાતળામાં જાય તો જ લંબથી દૂર જાય. એટલે એ આપાત કોણ કરતાં પહેલાંમાં તો હવે અહીંથી અહીંયા આવે ત્યારે હજુ વધુ દૂર જાય, અહીંથી અહીંયા જાય ત્યારે હજુ વધુ દૂર જાય. તો એક કન્ડિશન એવી આવે કે ત્યાંથી પછી એ સપાટીને આમ સમાંતર જ જાય, બરાબર. એટલે એનાથી પછી આગળ જાય તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પણ પાતળામાંથી ઘટમાં જાય તો આ માધ્યમ પાતળું હોય તો હવે શું થાય, એને જવું હતું આમ તો એનાથી એ ખરેખર તો નજીક આવશે. એટલે હવે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારેય થશે જ નહીં, કારણ કે જેમ આમ જશે તો એને આમ જવાનું હતું તો એની જગ્યાએ લંબ તરફ વાંકું વળશે તો એ આમ જશે. એટલે એનું ક્યારેય પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનો કોઈ ચાન્સ જ નથી રહેવાનો. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં ખાસ યાદ રાખજો, ઓલવેઝ પૂર્ણ આંતરિક પરાવર્તન છે એવા સંજોગોમાં જ થાય કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જતું હોય. તો અહીંયા ગ્લાસમાંથી શેમાં જશે? વોટરમાં. બરાબર. હવે ગ્લાસમાંથી વોટરમાં જાય એટલે આપણને ખબર છે કે સાઇન સી બરાબર એન પાતળું અથવા તો મ્યુ પાતળું, આપણે મ્યુ લખીએ છીએ તો મ્યુ પાતળું છેદમાં મ્યુ ઘટ. હવે પાતળું વોટર માટે એટલે મ્યુ ડબલ્યુ અપોન મ્યુ જી. તો મ્યુ ડબલ્યુ એટલે 4/3 અપોન મ્યુ જી એટલે 3/2. તો 4/3 ગુણાકારમાં 2/3 એટલે 8/9. સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 8/9. હવે 8/9 એટલે 0.8888, બરાબર. તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 0.8888 થાય. હવે સમજો 0.67 કરતાં 0.75 મોટા કહેવાય, 0.75 કરતાં 0.8888 મોટા કહેવાય. હવે 0.67 એટલે સાઇન θ1, એનાથી મોટું સાઇન θ2, એનાથી મોટું
સાઇન સી. હવે પ્રથમ ચરણમાં સાઇન વધતું વિધેય છે. સાઇન વધતું વિધેય છે. એનો અર્થ શું થાય? પ્રથમ ચરણમાં સાઇન વધતું વિધેય છે એટલે જેમ ખૂણો મોટો થાય એમ સાઇનનું મૂલ્ય પણ મોટું થાય. એટલે સાઇન 5 અંશ કરતાં સાઇન 10 અંશનું મૂલ્ય મોટું જ હોય હંમેશા. સાઇન 10 કરતાં સાઇન 15નું મૂલ્ય મોટું હોય. સાઇન 15 કરતાં સાઇન 30નું મૂલ્ય મોટું હોય. સાઇન 30 કરતાં સાઇન 45નું મૂલ્ય મોટું હોય. સાઇન 45 કરતાં 50 મોટું હોય. સાઇન 50 કરતાં 60નું મોટું હોય. એમ પહેલા ચરણમાં સાઇનનું મૂલ્ય ખૂણો જેમ વધતો જાય એમ સાઇનનું મૂલ્ય પણ વધતું જાય. એટલે સાઇનના, ધારો કે હું એમ કહું કે સાઇનના બે મૂલ્ય છે, સાઇન θ1 કરતાં સાઇન θ2 મોટો છે, તો એનો મતલબ એવો થાય કે θ1 કરતાં θ2 ખૂણો મોટો જ છે, કારણ કે પહેલા ચરણમાં સાઇન વધતું વિધેય છે. એટલે સાઇનના જો મૂલ્ય મોટા હોય, સાઇનના બે મૂલ્યો આપ્યા હોય, એમાં જે મોટું મૂલ્ય હોય એનો ખૂણો પણ મોટો હોય, અને નાનું મૂલ્ય હોય એનો ખૂણો પણ નાનો હોય. બરાબર? તો આપણે અહીંયા સાઇન θ1 કરતાં સાઇન θ2 મોટું છે, મતલબ આપણે એમ થશે કે θ1 કરતાં θ2 મોટો છે અને θ2 કરતાં સી ખૂણો મોટો છે. તો હવે ધ ક્રિટિકલ એંગલ ફોર વોટર એન્ડ ગ્લાસ સરફેસ વુડ બી ગ્રેટર ધેન θ2. આ આન્સર આવે બી. કારણ કે એના સિવાયમાં બિટવીન θ1 ને θ2 તો એવું નથી, લેસ દેન θ1 તો એવું બી નથી, લેસ દેન θ2 તો એવું બી નથી. એટલે આપણો આન્સર આવશે ગ્રેટર ધેન θ2. આન્સર બી. પડી સમજ? લખી નાખો.